કેમ છો તમે બધા મજામાં દેશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો કાલ છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમા હોય એટલે આપણે શું કહેવાય, બગદાણા તો જવું જ પડે. બગદાણા ગયા વગર હાલે નહીં ભાઈ. ઓલ ગઈ વખતે હે ને હું ને મેડમ ગયા હતા હાલીને, અને આખલા ગાડી લઈને. કંઈક હે ને ગયા વખતે અમને બેને હે ને ભાન થઈ ગઈ હતી કે હાલીને કોઈ દી હે ને દવાઈ નહીં, કંઈક થાકી ગયા હતા ને પ્રાણ આવ્યું હતું અમારે એકલા માટે. તો અમારે મેડમ પાછળ બેઠા છે અને આપણે ગાડી આખી છે. કારણ કે શું કહેવાય કે જાય છે કે મુકાખાની બધા વાય છે અને એ બધા આવે છે અમારી પાછળ. નાનો બધા આવે છે પણ એ હવે ભેગા થઈ કે ન થાય એનું કંઈ નક્કી નથી, પણ અમે નીકળી ગયા છે. તો હાલો જઈ અને રસ્તામાં કેટલીક મજા કરી એ વિડીયોમાં મેળવ્યો એટલે તમને ખબર પડે. બગદાણા જતા હતા તો છે ને ભજીયાનો પ્રોગ્રામ છે. અમારે શું કહેવાય કે ફૂલ ટ્રાફિક છે. હલો મેડમ લેવા ભજીયા. હા ભૂખી થઈ ગઈ હતો અત્યારમાં, ભૂખી થઈ ગઈ અત્યારમાં. ભજીયા ખાવા મળ્યા છે અને અમારે દિનેશ પટેલ એને પાછળ છે. તો શું કહેવાય કે એને વાટે રહેવું એવું હોશિયાર છે, પણ હવે કાંઈ નક્કી ન કહેવાય વાટે રહી હતી નહીં રહી. તો આપણે ત્યારે નાસ્તો કરીને આપણે નીકળી આગળ. જો ત્રીજી જગ્યા આવી ગઈ છે અને શું કહેવાય કે ટ્રાફિક છે ફૂલે ફૂલ. તો જોઈ શકો તમે આમ જો ચાનું છે અને અંકર કંઈક બટેટાની ચિપ્સ છે. તો જઈએ આપણે. બટેટાની ચિપ્સ અમારા મેડમ ખાય, હો ખબર છે મને. અમારા મેડમ ખાય આવું એને બહુ ભાવે પાછું. ફોટાવાડામાં ફૂલ ટ્રાફિક છે ભાઈ રસ્તા ઉપર. કારણ કે શું કહેવાય કે એમાંથી પ્રસાદી વેચતા હોય ને ત્યાં થોડીક વધારે ટ્રાફિક થઈ જાય છે. એટલે હું ને મેડમ તો નીકળી ગયા છે બગદાણા જવા. તો બગદાણા કેવોક માહોલ છે એ ખબર પડે ભાઈ આપણે ત્યાં જઈને પછી. તો વિડીયોમાં બનાવો એટલે મજા દેવા રાખે તમને એને દઈને ને મને હતી. બોલ તો ખરી કે બોલતી ફાઇનલી તો આપણે ઉડી ગયા છે બગદાણા. અહીંયા લાઈટ છે, અહીંથી પાર્કિંગ શરૂ થઈ. પાર્કિંગનો પ્રથમ ગેટ નહીં, અહીંયા તો 3 નંબરનો છે. આમથી પ્રથમ હોય ને ગેટ આવી જાઓ પાર્કિંગનો. આપણે બગદાણા પહોંચી ગયા છે ને પાર્કિંગ કરી દીધી છે ગાડી. તો કેટલી બધી ગાડીઓ છે ને મુકાઈ ગયેલી છે. આમ જો ફૂલ ટ્રાફિક છે અને અમારે મેડમ હેલા જાય છે ને જો ટ્રાફિક છે. આમ જો ગાડીઓ કેટલી આવે છે. જો હવે અહીંથી હાલવું પડશે. શું છે કે કિલો 1 કે 1.5 કિલોમીટર જેવું હાલવું પડે એમ છે. પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે ને હવે હે ને 4 વ્હીલર બધી તો હે ને હજી થોડીક ટ્રાફિક ઓછી છે. અને જેમ મોડું થતું તેમ હાલવાની છે ને જગ્યા નહીં રહી. કેમ કે આની પહેલાં 1-2 વાર આવી રસ્તામાં ને ફૂલ ટ્રાફિક ધમકડા મળે તો અહીંયા. પણ એ વળતા બતાવ્યું જેસીબી ઘણું બધું છે ભાઈ. હવે મને મેડમ જાય છે હાલે. લાઇટો થાય છે ને એટલે બહુ દેખાય નહીં. કારણ કે શું કહેવાય કે કેવર આવે ને ભાઈ. અને જો મંદિર દેખાઈ ગયું છે આપણું મસ્ત. રાજકોટ લગભગના રહીશ છે એવું લાગે છે ભાઈ. તમે જાઓ ત્યાંથી તમારી ગાડી તાત્કાલિક ત્યાંથી લઈ અને પાર્કિંગમાં મૂકવાવી નથી. અત્યારે કેટલું બધું ટ્રાફિક મોબાઈલ જો બાપા આપણો બાપા મંદિર છે બદ્રીનાથ બાપાની ઘરેથી પાછું આપતા આવવું પડે. વ્યવસ્થાનો લાભ લઈ આપણા આશ્રમને અને સુંદર બનાવવા બાપા સીતારામ આશ્રમના પરિસરમાં ફાઇનલી આપણે જો બગદાણા પહોંચી જાય છે ને આમ કેટલું મસ્ત શણગાર છે.
જો અને ફોન પાછા જોવો તમે આમ કેટલા બધા ફોન છે જો બધા ફોન જ લઈને ઊભા છે તો મેડમ બીજા જશે આજે ટ્રાફિક પણ ફૂલ ટ્રાફિક છે દર્શન થઈ ગયા છે ને જો નાના છોકરા પસાડી છે તો પસાડી લઈ લીધી છે અને શું કહેવાય કે જો ટ્રાફિક છે એક વર્ષ પહેલા જો ગઈ ગુરુ પૂનમે હે ને આ મંદિરે હું ને અમારા મેડમ એને રોઈને પીગા હતા હાલીને આવ્યા હતા અહીંયા આખા ગાડી લઈને આવ્યા હતા ગઈ વખતે અમે એને આંખમાંથી આવડા વહી ગયા તઈ પીગા હતા ભાઈ દર્શન કરી લીધા છે ને હવે પાછા બહાર આવી ગયા છે હું ને અમારે મેડમ તો જો ટ્રાફિક છે ફૂલે ફૂલ અંદરનું આપણે હે ને બહુ મસ્ત એવું શણગાર છે ને હે ને એવી મસ્ત આવતી હતી ફૂલડાની બધાની તો હે ને બહુ જ મજા આવી અને તમે આમ કંઈક અલગ જ છે ને અનુભવ થાય કે દર્શન કરવાનો હે ને કાલે સવારમાં તો વારો ન આવે પણ અત્યારમાં હે ને ફૂલ ટ્રાફિક છે એકલો માણા હતો પણ હે ને હજી એકલો માણા અંદર હતો ને એની કરતાં ડબલ માણા તો હજી રોડે હેલું આવે છે જોવો તો જો મેળામાં આટો મારી લીધો એટલે વાગી જશે 12 વાગી જશે તો ફૂલ ટ્રાફિક છે અને એને પાર્કિંગમાંથી આપણે ત્રીજા ગેટે છે ને બહાર નીકળ્યા છે મેડમ પહેલા ગેટે ઊભા છે તો એને બોલાવ્યા છે તો હવે હાલીને આવે છે કારણ કે છે ને પહેલા ગેટે એટલે ગાડી નાખવાની છે પણ અંદર બહાર પાછા નથી આવવા દેતા તો એ ત્રીજા ગેટે કાઢવાની તો મેડમ હાલ આવે છે ત્યાં આપણે વાટે ઊભા છે કઈ જઈએ કરતા રહો તો ફાઇનલી આવી ગયા છીએ ઘરે રાતના વાગી જશે 3 અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં દર્શક બધાને જય માતાજી બાય બાય